નિઝામપુરાના સ્મશાન પાસે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું, જ્યાં અંતિમ ક્રિયા માટે જવા માટે લોકો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા। 1 વર્ષથી પડી રહેલી સમસ્યાનું નિરાકરણ હજુ સુધી નથી આવ્યું, જેને કારણે લોકોમાં રોષ છે। સ્થાનિક કાઉન્સિલર દ્વારા અનેક વખત રજૂઆત બાદ પણ સ્થિતિ તો ઠેરની ઠેર જ રહી છે। સમસ્યા છેલ્લા 1 વર્ષથી છે અને જ્યારે પણ અમે મૌખિક ને લેખિત રજૂઆત આપી છે, પણ તંત્ર આનું કોઈ નિરાકરણ લાવતું નથી। કોર્પોરેશનમાં બી અમે લેખિતમાં જાણ કર્યું છે કે જ્યારે બી અમારે ગામની બી એકચ્યુઅલી અમારા નિઝામપુરા ગામનું સ્મશાન છે, બરાબર છે, જ્યારે બી ડેડ બોડી લઈને ગટર ઉભરાય છે, ગટરના પાણીમાં જવું પડતું છે અને કેટલી રજૂઆત કરવા છતાં બી કોર્પોરેશન તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હોય એવું અમને લાગી રહ્યું છે કે અમારા નિઝામપુરામાં જે નવાયાર્ડ ખાતે સ્મશાન આવેલું છે, એ સ્મશાનમાં જ્યારે વિસ્તારના નાગરિકો અંતિમ ક્રિયા માટે જ્યારે ડેડ બોડી લઈને આવે ત્યારે એ લોકોને આ તમે જુઓ કે ગટરના પાણીમાંથી ચાલીને જવું પડે છે। આ બાજુમાં વિશ્રાંતિ પાર્ક સોસાયટી છે, એ સોસાયટીના ડ્રેનેજનો એટલો બધો પ્રોબ્લેમ છે કે એના કારણે જે સ્મશાનમાં અવર જવર કરવાનો રસ્તો છે એ રસ્તા પર પાણી ભરાઈ જાય છે। એટલું મળવાળું પાણી, એટલું ગંધાતું પાણી ભરી જાય છે કે ઠેક લગીને બાસ આવે છે। વડોદરા મહાનગરપાલિકા સ્વચ્છતાના સર્વેક્ષણ માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરી રહી છે, ત્યારે બીજી તરફ વડોદરા શહેરના જે પ્રાથમિક જરૂરિયાતો જેવી બાબતો છે તેને પરિપૂર્ણ ના કરતા જે લોકોનો સ્વર્ગવાસ થાય છે, તેઓને મુક્તિધામ સુધી પહોંચવા માટે પણ ગટરના પાણીમાંથી જવું પડે તે માટે પાલિકાએ મજબૂર કરી દીધા છે। જે રીતે વાત કરીએ કે વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલું નિઝામપુરાનું જે આ સ્મશાન છે તેની બહારના દ્રશ્યો છે કે નિઝામપુરા સ્મશાનની અંદર જતી વખતે પણ જે લોકોનો સ્વર્ગવાસ થયો છે તેમના દેહને લઈને જવા માટે સ્વજનોએ ગટરના પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે। આ ગટરના પાણીમાંથી નીકળતી વખતે એટલી દુર્ગંધ આવી રહી છે કે જે લોકો જે સ્વર્ગવાસ થયો છે તેઓને મુક્તિધામ મોક્ષ અપાવવા માટે સ્મશાનમાં લઈને આવતા હોય છે, પરંતુ પાલિકાના પાપે મર્યા બાદ પણ લોકોને યોગ્ય સુવિધાઓ નથી મળી રહી, જેના કારણે લોકોએ ગટરના પાણીમાંથી જવા માટે મજબૂર થયા છે। બીજી તરફ જો વાત કરીએ તો પાલિકા દ્વારા સ્વચ્છ પાણી, વડોદરા સ્વચ્છ શહેરની વાત કરે છે, પરંતુ પાલિકાના જે સત્તાધીશો છે, અધિકારીઓ છે, એસી ચેમ્બરમાંથી બહાર નીકળી અને આ પ્રકારની સમસ્યાનો જો સામનો કરશે તો કદાચ લોકોને પડતી મુશ્કેલીઓમાં થોડા અંશે રાહત મળી શકે છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।